તમારા કર્તવ્ય કર્મ તમારે કરવા જોઈએ. બરાબર? એટલે તમને કરવું જોઈએ ને મતલબ તો ઠીક છે, કરવું જોઈએ, એનાથી એક સ્ટેપ આગળ હું કહું છું કે તમને ગમવું જોઈએ અને એની મજા આવવી જોઈએ. તમે ધારો કે જોબ ઉપર જાઓ છો તો તમને મજા આવે કે વાહ, આઈ એમ સો હેપી. કેમ કે મારું કર્તવ્ય છે અને આઈ એમ ડુઈંગ ફોર માય સેલ્ફ, ફોર માય ફેમિલી, ઓર ફોર માય સમાજ, ઓર ફોર માય કન્ટ્રી. કારણ કે તમે કંઈક કરો છો, દેશ માટે પણ તમે કંઈક કરો છો. તમે આખો દેશ જે ચાલે છે, એની ઇકોનોમી ચાલે છે, એમાં તમારો હાથ છે. તો આ વિઝન તમારું હોવું જોઈએ. આઈ એમ સો હેપી, આઈ એમ સો એન્જોઈંગ. એટલે આ ભગવદ્ ગીતામાં ભગવાન શીખવાડે આપણે યજ્ઞ ભાવનાથી કર્મ કરીએ અને જે આવી મળે, તમારા યજ્ઞ ભાવ તમે કર્મ કર્યું, જે આવી મળે એનું શું કરવાનું? પ્રસાદ. તમને અનુકૂળ આવે, તમને પ્રતિકૂળ આવે, પ્રસાદ.